હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે એકદમ દેશી અને સ્વાદિષ્ટ વાનગી લઈને આવી છું, કાઠિયાવાડી ઢોકળીનું શાક। સૌથી પહેલાં આપણે 2 કપ ચણાનો લોટ લઈશું। એક ચોથાઈ ટેબલ સ્પૂન મરચું એડ કરીશું। અડધી ચમચી હળદર એડ કરીશું। 1 ચોથાઈ ટેબલ સ્પૂન જીરું પાવડર એડ કરીશું। અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું। હવે કોથમીર એડ કરીશું। એક ચમચી તેલ એડ કરીશું। અડધો કપ છાશ એડ કરીશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। હવે સારી રીતે મિક્સ કરી લઈશું। બેટર થોડું જાડું લાગે તો તમે થોડું પાણી અથવા તો તમે છાશ એડ કરી શકો છો। હવે આપણે એક કઢાઈમાં આપણે પાણી ગરમ કરીશું અને આવી રીતનું સ્ટેન્ડ મૂકી દઈશું જેથી ડીશ સારી રીતે રહી જાય। અને એક પ્લેટ લઈશું, એમાં આપણે તેલ લગાવી દઈશું અને આપણે જે ઢોકળીનું બેટર બનાવ્યું હતું એ આપણે ડીશમાં કાઢી લઈશું અને બેટરને આપણે સારી રીતે પાથરી દઈશું અને આપણે કઢાઈની અંદર આપણે ડીશ મૂકી દઈશું અને આપણે ડીશથી ઢાંકી દઈશું અને 10 મિનિટ આપણે થવા દઈશું। ઢોકળી થઈ છે કે નહીં તમે ચેક કરવા માટે આવી રીતે ચપ્પુ તમે લગાવીને જોઈ શકો છો। જો ચોટે નહીં તો થઈ ગઈ છે। ઢોકળી આપણી થઈ જાય એટલે આપણે ઉતારીને એને થોડી વાર ઠંડી થવા દેવાની। ઢોકળી આપણી ઠંડી થઈ ગઈ છે એટલે હવે આપણે એને કટ કરી લઈશું। હવે આપણે શાકનો વઘાર કરીશું। એના માટે મેં લીલી ડુંગળી લીધી છે, ટામેટા લીધા છે, આદુ લસણની પેસ્ટ લીધી છે। હવે આપણે એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરીશું અને અડધી ચમચી જીરું એડ કરીશું। જીરું થઈ જાય પછી આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું। પછી આપણે લીલી ડુંગળી એડ કરીશું અને ડુંગળીને થોડી નરમ થવા દઈશું। ડુંગળી આપણી થોડી નરમ થઈ ગઈ છે એટલે હવે આપણે એમાં ટામેટા એડ કરીશું અને ટામેટાને આપણે નરમ થવા દઈશું। ડુંગળી અને ટામેટા સારી રીતના ચડી જાય એના માટે આપણે થોડું પાણી એડ કરીશું। અને ઢાંકણથી ઢાંકીને 2 મિનિટ સુધી થવા દઈશું। ડુંગળી અને ટામેટા આપણા બરાબર ચડી ગયા છે એટલે હવે આપણે મસાલો એડ કરી દઈશું।
1 ટેબલસ્પૂન મરચું એડ કરીશું, અડધી ચમચી ધાણા જીરું એડ કરીશું, થોડી હળદર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. અને પછી થોડું ગરમ મસાલો એડ કરીશું. અને બરાબર મિક્સ કરી લઈશું. પછી આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બધું બરાબર આપણે મિક્સ કરી લઈશું. અને થોડું પાણી એડ કરીશું જેથી મસાલો બરાબર ચડી જાય અને તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. જો તેલ ઉપર આવી ગયું છે એટલે આપણે થોડું પાણી એડ કરીશું અને થોડી વાર એને ઉકળવા દઈશું. પાણી ઉકળી જાય પછી આપણે જે ઢોકળી કટ કરી હતી એ આપણે એડ કરી દઈશું. અને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ આપણે થવા દઈશું. જો આપણી ઢોકળી થઈ ગઈ છે, હવે આપણે કોથમીર એમાં એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ હતી કાઠિયાવાડી ઢોકળીનું શાક બનાવવાની મારી રીત. તમે પણ આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કેવું બન્યું તે કોમેન્ટમાં જણાવજો. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેથી તમને મારા વિડીયો મળતા રહે.